ભરૂચમાં ડીજીવીસીએલ અને જિલ્લા પંચાયત દ્વારા સોલર મોડલ વિલેજ મુદ્દે 26 સરપંચો અને તલાટીઓ સાથે સેમિનાર યોજાયો। પીએમ સૂર્યઘર અને વીજળી યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં 26 ગામોની પસંદગી કરાઈ છે। જે ગામ સૌથી વધુ સોલાર પ્રસ્થાપિત કરશે તેને મોડલ વિલેજ જાહેર કરી કેન્દ્ર તરફથી ₹1 કરોડની ફાળવણી કરવામાં આવશે। ભરૂચમાં મોડલ સોલાર વિલેજ સ્પર્ધાથી 26 ગામોના સરપંચ અને તલાટીઓને માહિતગાર કરવામાં કેજી ચોકસી લાઇબ્રેરીના હોલમાં સેમિનાર યોજાયો હતો, જેમાં ડીજીવીસીએલના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના ડીડીઓ યોગેશ કાપસે સરપંચો અને ગ્રામજનોને યોજનાની માહિતી આપી માહિતગાર કર્યા હતા। આ સ્પર્ધા 6 મહિના સુધી ચાલશે। વિલેજ મોડલ સોલાર વિલેજ બનાવવાનો એક અભિયાન છે ને અભિયાનમાં આજે અમે સેમિનાર રાખ્યો છે, જેમાં જે એલિજિબલ ગામો છે એમના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓને બોલાવ્યા છે અને એમને આજે પૂરેપૂરી સમજ આપીશું। એની અંદર 6 મહિનાનો જે સ્પર્ધાનો ગાળો છે એમાં વિલેજ કોમ્પિટ કરશે। જે વિલેજ સૌથી વધારે સોલાર પ્રસ્થાપિત કરશે એને મોડલ સોલાર વિલેજ તરીકે સિલેક્ટ કરવામાં આવશે।